જો તમારા ખેતરની અંદર આ રીતના ગુલાબ થાય છે તો થઈ જજો સાવધાન અને અત્યારથી જ આ રોગનો નિવારણ કરજો, નહીં તો તમારા ગુલાબ પણ આ રીતે થઈને સુકાઈ જશે. તો આ ચોમાસાની સિઝન આવે છે તો આ વ્લોગની અંદર દવા લઈને આવ્યા છું, તો આગળ જાણો. જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આપણે દવાનો સ્પ્રે કરવા માટે આવ્યા છે, તો તમને દવા બતાવી દઈએ. તો એક આ છે પ્લેન્ટોમેસિક, બીજી આ છે ફોસ્ફોપોનિક અને બીજી છે આ સુપર ફાઇટર. તો તમને રિઝલ્ટ બતાવીશું. આ દવાનું આપણે લાઈવ તમને એવું મળે છે 3-4 દિવસ પછી. અને અત્યારે આપણે દવાનો સ્પ્રે કરવા માટે આવ્યા છે, તો ચાલો પહેલાં દવાને મિક્સ કરી લઈશું. તો આ પાવડર ફોર્મમાં છે તો એને આપણે અલગ મિક્સ કરીશું. તો મિત્રો આપણે પાવડર ફોર્મમાં હોય એટલે આપણે દવા અલગથી મિક્સ કરવાની, નહીં તો દવા તમારી પેલી ફાટી જશે. આને પહેલાં બરાબર મિક્સ કરી લઈશું, પછી આ બીજી દવા છે એને આપણે મિક્સ કરીશું. તો મિત્રો આપણે આ બંને દવાને મિક્સ કરી લઈશું. પછી આને પણ પહેલાંની જેમ કમ્પ્લીટ મિક્સ કરવાની છે. અહીંયા પણ આપણે અંદર રેડી દઈશું કેરોસીન જોડાશું. આને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કરીને આપણે બેરણમાં રેડી દઈશું. તો પહેલાં તો આપણે બીજી રેડી દીધી અને અહીંયા બીજી જે બાકી હતી આપણે રેડી દઈએ. અને બેરણની અંદર પણ આપણે બરાબર મિક્સ કરવાની રહેશે મોટા વચ્ચે. તો મિત્રો આને આપણે મોટા ફોટા વચ્ચે કમ્પ્લીટ મિક્સ કરી લેવાની છે. તમે જોઈ રહ્યા છો તો આ રીતના આપણી દવા તૈયાર થઈ ગઈ છે. પછી આપણે પંપમાં ભરીને પછી સ્પ્રે કરવાનું શરૂ કરીશું. અને આ ખાસ કે આ શાની દવા છે તો તમને આગળ બતાવું કે આ પ્રોબ્લેમ આપણા ખેતરમાં થાય છે, તો એને આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ. તો મેં તમને આગળ પણ વ્લોગમાં બતાવ્યું હતું કે આપણે દવાનો સ્પ્રે કરવાનો છે. તો ચલો તમને બતાવીએ કે આપણા ખેતરની અંદર શું પ્રોબ્લેમ છે અને શાના લીધે આપણે દવાનો સ્પ્રે અત્યારે લીધો છે વહેલો. તો ચલો બતાવી દઈએ પ્રોબ્લેમ. અને તમારો પ્રોબ્લેમ આપણે થોડી ઘણી પણ આપણે સુધરશે તો પછી તમે પણ તમારા ખેતરની અંદર દવાનો સ્પ્રે કરજો. જો આજે બગડી ગયું છે એ તો સુધરે નહીં, તમને પણ ખબર જ છે. જો આ રીતના અહીંયા પ્રોબ્લેમ આપણા ખેતરની અંદર છે, સુકારો જે થાય છે, આપણે આનો જ દવાનો સ્પ્રે લીધો છે. અને પછી આપણને અને બીજો પણ સ્પ્રે લખી આપ્યો છે. તો તમને રિઝલ્ટ મળે તો આપણે તમને કહીશું અને જણાવીશું લાઈવ. અત્યારે મેં તમને જે પ્રોબ્લેમ છે એનું મેં તમને કહી દીધું છે, અને એ જ પછી આપણે સોલ્વ થાય એટલે આપણે તમને બતાવી દઈશું કેવું કંટ્રોલ થયું કેવું નહીં. અને આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. આપણા વ્લોગ આવા આવતા રહેશે માહિતીવાળા. જુઓ તમે આજે આપણે આ સુકારો થાય છે, આ તમે જોઈ રહ્યા છો, એને લઈને ગુલાબ આપણે સુકાઈ જાય છે. અને બીજું કે આ રીતના ભાઈ થોડા આખા ખેતરની અંદર ફેલાઈ જાય છે. આપણે ગયા વર્ષે પણ ઘણા બધા છોડ હતા આ રીતના બગડ્યા હતા, અને ઘણા બધાને તો આખું ખેતર પણ બગડી ગયું હતું. એટલે તમારામાં પણ થતું હોય તો તમારે ધ્યાન લઈ અને પછી આ જે ગુલાબના છોડ છે એમને બચાવી લેવાના. કારણ કે અત્યારે આપણે ગયા વર્ષે તો લગભગ આપણે હજુ વાર છે ત્યારે થયું હતું ને આપણે તો બહુ વહેલું જલ્દી આપણામાં આ રોગ જોવા મળી હશે. જુઓ તમે બતાવી દઉં. જો આ રીતે એ થશે ને ભાઈ બધું આ રીતે સુકાઈ જશે. જુઓ આ તારા ડાર્કી સુકાઈ ગઈ છે. તો આને કંટ્રોલ કરવું જરૂરી છે. આ એક છોડથી આ બીજા છોડે આવે. જો આ ચેપી રોગ હોય ને એ રીતનું છે. તો આ રીતના વ્હાઇટ કલરના ડોટ જેવું થઈ જશે અને આપણા ગુલાબ સુકાવાનું શરૂ થઈ જશે. તો આ રીતે ખાસા બધા આપણે છોડો જતા રહ્યા હતા ગયા વખત પણ, એટલે આપણે આનો દવાનો સ્પ્રે કરીએ છીએ. અને જે મેં દવા બતાવી એ સ્પેશિયલ આપણે એના માટેની લીધી છે. અને બીજી થોડી આપણે જીવાતની પણ લઈ લીધી. અને બીજું કે આ રીતના આવું હતું વ્હાઇટ પડે છે. જો આ બીજી રીતે આ રીતે પણ વ્હાઇટ થઈને પણ સુકાઈ જાય છે. આપણે છોડ જો આગળ સુકાઈ ગયા જો વ્હાઇટ થઈને. એટલે આપણે દવા તમે લઈ લેજો બરાબર. તમારામાં પણ કંઈક છોડ દેખાતા હોય આ રીતે તો દવાનો સ્પ્રે જરૂર કરી લેજો અને છોડવાને બચાવજો. કારણ કે આ છોડવા પછી હજુ તો વરસાદ પડ્યો નથી, અને વરસાદ પડશે તો વધારે આ રોગ આપણને જોવા મળી જાય છે. એટલે કહું છું તમને વહેલું તો કે તમે બચાવી લીધો. તો વ્લોગની અંદર બન્યા રહો. આગળ બીજી માહિતી તમને આગળ લઈને આપણે દવાનો સ્પ્રે કરવાનું શરૂ કરીએ.